એટલે જ એ આખી ઘટનાનો આશય જ એ હતો કે જનરલી બાપ દીકરાનો સંબંધ વિશે વધારે લખાયું નથી અને એ સંબંધ પાછો બહુ જ ખેંચાયેલો હોય છે હંમેશા. એટલે બાપ દીકરાને દીકરો બાપને આઈ લવ યુ કહી નથી શકતા. એ લોકો પાછા એવા કે હા લવ યુ છે તો જ મોટા કર્યા ને એમાં ને એમાં રહેવાઈ જતું હોય છે. એટલે છે ને આઈ લવ યુ ને હક કરવાનું રહી જતું હોય છે. એ જો ના રહી જાય તો કેવું થાય, એટલે એની બ્રિજની જરૂર પડતી હોય ને એ બ્રિજ કદાચ મારી ફિલ્મ બને. બ્રિજ નહીં તો બ્રિજની એક ઈંટ બને મારી પિક્ચર. અને આ ફિલ્મ જોઈને જો 7 કરોડ ગુજરાતીઓ પિક્ચર જોઈને એમના ઘરે જઈને એમના દીકરાને કે દીકરીને આઈ લવ યુ અને ભેટવાનું મન થઈ આવે, એ જ આ ફિલ્મનો આશય છે ને એમાં જ આ ફિલ્મની સફળતા છે. તો બસ તમે જો તમારા મમ્મી પપ્પાને આઈ લવ યુ ના કહેતા હોય, દીકરાને આઈ લવ યુ ના કહેતા હોય તો પ્લીઝ મળો એમને, આઈ લવ યુ કહો. અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બસ